અને એના લીધે જે આનંદ આવી રહ્યો છે ને એની કોઈ કિંમત નથી. પૈસા લેતા હોય એટલે ઓલું હમણાં જ આપણે દાખલો દીધો કે ઓલી બાચકું પડી ગયું થેલ, ગાયે જોઈતું હતું એટલું લીધું આણે, તો ભક્તિના પૈસા પણ ત્યાં જઈને આપણે જવાબ શું આપશું? વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે ભાગવતના પૈસા ના લેવાય, સત્સંગના ન લેવાય, કીર્તનના ના લેવાય. હવે તો સજાવટના પૈસા ને આ બાપા રે, હંમેશા જેને જે કરવું હોય તે કરે. પેલા અકબર ને બિરબલ નીકળ્યા, એ કરે આટલી ગંદકી આખા રાજમાં ગાલીચા પથરાવી દે. બિરબલ કે આખા રાજમાં ગાલીચા નો પથરાવાય, આપણે મોજડી પહેરાય. આપણે ઠાકોરજીને રોજ થેન્ક યુ કહેવાનું, મારા નાથ અમે તારા ભવો ભવના ઋણી છીએ કે આજે વલ્લભે જે માર્ગ બતાવ્યો છે એ પૂરેપૂરો ભલે અમે નથી અનુસરી શકતા, પણ અન્યાશ્રય આ પૈસા લેવાના, હા અમે ક્યાંક ચૂક શું કરીએ છીએ કે હજી ઈરાદો ન હોય કે બહાર ખાવું છે, પણ કોકવાર એવા સંજોગ આવી જાય કે લેવું પડે. બાકી હે મારા નાથ, અંત સમય આવે ત્યાં સુધી તું આ નિભાવજે. આ અમારા બસની વાત નથી મારા વાલા, આ તારી કૃપાનું ફળ છે. અત્યારનું વાતાવરણ જોતાં તો પ્રભુને રીઝવવાના સાધનોનો ઉપયોગ લોકોને રીઝવી સાર સ્વાદામાં જોવામાં આવે. જેની મતિ ધન અને પ્રતિષ્ઠામાં લાગેલી હોય તેઓ પુષ્ટિ માર્ગના મુખ્ય ફળથી રહિત રહે છે. પોતાની જાત કમાઈનું દ્રવ્ય હોય તેમાંથી પ્રભુની સેવામાં વિનિયોગ કરી આનંદ માણવો. આડંબરથી તો જગત રીઝશે, પ્રભુ નહીં રીઝે. એ તો બધું જ જાણે છે. કોન કોન કિતને પાની મેં કિસકી હે પહેચાન રે. પ્રભુને રીઝવવા તો કેવળ વિશુદ્ધ ભાવની જ જરૂર છે. ભગવત ભગ ગમે તે જાતિનો હોય, ગમે ત્યાં રહેતો હોય, પોતાની સંપત્તિ મુજબ પત્રમ પુષ્પમ ફલમ તોય કાંઈ પણ પ્રભુ સન્મુખ કરે તેનો પ્રભુ અંગીકાર કરે છે. પદ્મનાભદાસ છોલાઈ ધરતા હતા અને ગદાધરદાસ લોટી. આપણે ઓલા બરડિયાને બેઠક ગયા તો ત્યાં ઓલા ખેડૂ વૈષ્ણવ આવ્યા હતા. એણે જે વાત કરી ને આમ મારા મગજમાં સિરાન જેમ ગળે ઉતરી ગઈ. એટલે મને કે ઈલાબેન ઓલા તમે સત્સંગ કરો ને ઓલા ટીવીમાં હોય, મેં ટીવીમાં નહીં મોબાઈલ, એ કે પણ અમે ટીવીમાં જોયું, અમને ઓલું ન આવડે ને એટલે પછી મેં તમારા ઘર ઠાકોરજી બિરાજે છે. મને કે તમને કહેશો ને તો તમને હસવું આવશે. મેં ના મને હસવું. એ કે હાલો તો. પછી બહાર તો એવો આનંદ, એવી સરસ હવા આવે ને ગુસાઈજીનું આમ બેઠકજી રડ્યા હમણીને. પછી મેં કીધું ભાઈ મારે ચા પીવી પડશે. તો એ કે ચાની શું ચિંતા કરો છો, ચા પીધી. મને કે આમાં એ દર્શન કરવા પાડોશી ભેગા આવ્યા હતા, એને ગાડા 2 જગ્યા ખાલી હતી. તો કે હાલો. હવે અમે ખેડૂ માણો એટલે જાડા કપડાં, પેલો ચોયણો અમારો ને એ કે ઉપર કેળ્યું ને. એટલે અમને એણે કીધું હતું કે તમે અમારા ગુરુદેવને ચરણ સ્પર્શ ન કરતા, તમારો પૈસો ન હાલે. કારણ કે એ કે અમારે જેને હવે અહીંયા આવ્યા ને તો ગુસાઈજીને દર્શન કર્યા. હવે કે મારી ઘરવાળીને અમે 2 જણા મૂંઝાણા. આ તો એ કે ઈલાબેન 50 વર્ષ પહેલાંની વાત છે, હશે 80 વર્ષના દાદા. પછી કે અમે જેને ભેગા આવ્યા તેને કીધું, એ કે અમારે ભેટ તો ગુરુદેવને મૂકવી છે ને ગુસાઈજીને મૂકવી. એ કે ન મુકાય. પછી અમે એ ક્યાંય પૂછ્યું, ગુરુદેવને પૂછી જુઓ ને અમને બ્રહ્મ સંબંધ. તો આ તો 50 વર્ષ પહેલાંની વાત છે. ત્યાર તો એ કે આ બેઠકે કાંઈ નહોતું, હાવ બધું તમે જુઓ ને તો એ કે વગડો હતો, વગડો.
શિયાળવા બોલે રાતે કે ને આમ તમે જો તો બીક લાગે કે. પછી ગુરુદેવે કીધું કે પણ વ્રત કરવું પડે. તો અમે રોવા માંડ્યા, પાછા ગામડેથી અમને લઈ આવે કોણ? આ તો આમની ભેગું ગાડામાં જગ્યા હતી તો અમે આવીએ. 108 ઘડાથી સ્નાન કરાવ્યું, બ્રહ્મ સંબંધ આપ્યો. અને અમે કે બ્રહ્મ સંબંધ લઈને ભેટ ને બધું. ગુરુદેવે કહ્યું ઠાકોરજી પુષ્ટ. કે એ નહીં, એ ન આવડે. અમે સવારે કે રોટલો ને મરચું ને ડુંગળી ને એવું, કે એવું ન ખવાય. કે એ છોડી દઈએ, પણ તમારા લાલાને તો રોજ કે શીરા આવડે નહીં ને ભાષા, તો અમે એવું બોલતા શીરા જોઈને લાડવા જોઈને કે એ તમારી પાસે રાખો. કે તમારે રોટલાય ધર. કે હે તમે જે બનાવો ને એ ધરાય. તો કે એણે તો મને કલાક સુધી કીધું તો આપણી પાસે ટાઈમ નથી અત્યારે. પછી કે અમે પ્રભુ પધરાવીને ગયા. તો સવારે કે આ તો બધું બધા વાસણો ને બધું ડુંગળા ને ફૂંગળા ને બધું ઘર ચોખ્ખું કરી નાખ્યું. ઈલાબેન બપોર સુધી એ જ આવેલું. કે પછી કે ચૂલો લીપી નાખ્યો ફરી વાર નહીં. કે ગાર કરી નાખે. હવે સવારે કે અમારે ગાય છે, 2 ગાયો છે. કે અત્યારે તો કે ઠાકોરજીની કૃપાથી ગૌશાળા જેટલી ગાયો છે. અને અત્યારે તો કે બધા એ દૂધનો વેપાર ને તમે વાત કરો આ કાનોડાની તો લીલા જ ન્યારી છે. કે આ દાડિયાને તો કે ગામનો ખેડૂ બનાવી દીધો. કે અત્યારે ઘણી જમીન જોઈલા બેની. કે પણ કે પછી સવારે દૂધ ને રોટલો પછી સરાવીને અમે કે પછી કે પટલાણી બોયલા. કે પટેલ આપણે ઘરે મૂકીને ન જવાય. આ કે નળિયા ઉપરથી તાપ આવે ને કે ભેગા લઈ જાય. તો બપોરે કે પેલું અમે કાકડી ને પછી બોર ને એવું બધું હોય ને એ લઈએ તો ઠાકોરજીને ધરાવીએ. અને અમારે હતો. હવે કે આ બધું કે જળ આવે તો જારીજી ભર લઈએ. અને સાંજે આવીએ તો પછી કે તમને હજી બીજી વાત નથી ખબર. મેં થયું કે હવે બંટાજીમાં અમે આ લાડુડી પહેલાં કે શું કરતા, સવારે કે રોટલો ચોળીને ઘી ને ગોળ અને મૂકી દઈએ. કે બંટા એટલે કાંઈ અમે આવડા ન સમજતા, અમે ડબરો ભરીને મૂકીએ. મારા વાલા અમે કામ કરતા હોય ને તારે લે થોડું કાંઈક લેવું હોય તો લેજે. અને લોટો જળનો ભરીને મૂકી દઈએ. પછી કે 2-3 જણાએ અમને કીધું કે તમે ઠાકોરજીને બહુ શ્રમ આપો છો ને. પછી આ ઉત્સવ હતો ને તો અમે આવ્યા. કે ને પ્રભુને કીધું ગુરુ કે બધા અમને કહે છે કે અમે બહુ શ્રમ આપીએ છીએ, અમે આવી રીતે કે બંટાજીમાં અમને આવડે નહીં ને અમને ટાઈમ ન હોય ને અમે તો બે. કે તમે કીધું કેમ? તમે કીધું કેમ? તમે જે કરો છે બધું જ બરાબર છે. હવે તમારા ઠાકોરજી મારી પાસે રે નહીં, તમારા હેવા. કે મારા વાલા અમે મરી જાય, અમારા જીવ નીકળી જાય. પણ બધા એવું કીધું કે તમે ઠાકોરજીને બહુ પરિશ્રમ આપો છો. કે બહુ દુઃખી કરો છો. આજે ઠાકોરજી કે બિરાજે છે. દીકરાના દીકરા એટલો જ આનંદ. જમીન બધુંય થઈ ગયું, લીલા લેર ને લાડવા છે. પ્રભુ ભાવના ભૂખ્યા છે. પછી આપણે સેવા ન કરવી હોય ને બહાના કાઢીએ એ જુદી વસ્તુ છે. આડંબરથી તો જગત રીઝશે, પ્રભુ નહીં રીઝે. પ્રભુને રીઝવવા તો કેવળ વિશુદ્ધ ભાવની જરૂર છે. રામાવતારમાં ભીલડીની ભક્તિ સર્વવિદિત છે. તેની પાસે શું સાધન હતું? જે જંગલમાં રહેતી કોણ? સબરી. બોર વીણી વીણીને લાવી સારા બોર જોઈ રામચંદ્રજીને આપતી. પ્રભુએ તે બોર બહુ જ આનંદથી આરોગ્ય. તેમની જાત કુળ કાંઈ જોયું નહીં. શુદ્ર જાતિ આચાર વિચાર રહિત, એઠા જૂઠાનું પણ ભાન નહીં. પ્રભુએ તો એના ભાવનો જ અંગીકાર કર્યો, બાકી વસ્તુ ત્યાં ગૌણ બની ગઈ. બોલો વલ્લભાતી. વલ્લભાધીશ. સુબોધીની છે પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. કૃતાદિશુ પ્રજા રાજન
કલા વિચ્છિન્ન સંભવમ કલૌ ખલુ ભવિષ્યતિ નારાયણ પરાયણ. 1 મિનિટ. અર્થ: હે રાજન, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની પ્રજા ઝંખે છે કે અમારો જન્મ કળિયુગમાં થાય, કારણ કે ક્યાં કળિયુગમાં ખરેખર નારાયણ પરાયણ, જેમને ભગવાન નારાયણનો જ આશ્રય હોય તેવા અનન્ય ઘણા લોકો ઉત્પન્ન થશે. એ પ્રમાણે ભગવાનના ગુણો અને ભક્તો આ કાળમાં સહેલાથી મળી આવતા હોવાથી અને પોતાનું પણ માત્ર તે જ જીવન હોવાથી ભક્તિ થઈ શકે તે માટે રાજાએ કલીનો દ્વેષ ન કર્યો, એવો અર્થ છે. કળિયુગમાં જે અધર્મના અંશ છે તેનું નિરાકરણ તો તેનો પ્રતિબિંબ કરવાથી સિદ્ધ થાય તેમ છે. વળી સતયુગ અને કળિયુગ બંને સમાન છે, માટે કળિયુગનો દ્વેષ ન કર્યો. સતયુગમાં પાપ તે જ ક્ષણે ફળ પામે છે, સતયુગમાં પાપ તે જ ક્ષણે ફળ પામે છે, ત્રેતામાં 12મે દિવસે, દ્વાપરમાં 1 મહિને અને કળિયુગમાં 1 વર્ષે ફળ આપે છે. એથી ઉલટું કળિયુગમાં ધર્મ તત્ક્ષણ સિદ્ધ થાય છે, દ્વાપરમાં 12મા દિવસે, ત્રેતામાં 1 મહિને અને સતયુગમાં 1 વર્ષે સિદ્ધ થાય છે. કુશલાની એટલે પુણ્ય કર્મો, ઈતરાની એટલે પ્રાપ, કૃતાની કરેલા વિશેષણથી એમ જણાવ્યું છે કે ઘણા ભાગે કળીમાં સંબંધથી થતા પાપ હોતા નથી, પણ પોતે સ્વયં કરેલા પાપોનું ફળ ભોગવવું પડે છે. તેથી લોક ઉપર ઉપકાર કરવા માટે પણ રાજાએ કલીનો દ્વેષ કર્યો ન હતો. વળી આ કળિયુગમાં દેશમાં પ્રવૃત્તિ કરતો નથી, પણ પુરુષોમાં, એમાં બાળક બુદ્ધિવાળા પ્રમત્ત રહેનારા પુરુષોમાં પ્રવૃત્ત થાય. માટે રાજા પરીક્ષિતે શિક્ષકની દ્રષ્ટિથી એની ઉપેક્ષા જ કરી, પણ દ્વેષ કર્યો નહીં. કિંતુ બાલેષુ સુરેણ કલિના ધીર ભીરુણા અપ્રમત પ્રમતેષુ વૃકો નૃષુ વર્તતે. અર્થ: અપ્રમત ધીર પુરુષોથી કલી ડરે છે, પણ બાળ બુદ્ધિ પ્રમત પુરુષોમાં વરુ જેમ ગાફેલ જાનવર પર ત્રાપ મારે તેમ પોતાની શૂરવીરતા બતાવે છે, સુબોધીની જેમ. તું પરંતુ પદથી દેશમાં રહેવારૂપ પૂર્વ પક્ષ ખોટો ઠરાવેલો છે. બાળક બુદ્ધિના નિર્દોષ સ્વભાવના પુરુષો ધર્મનું આવરણ કરે ત્યારે તરત જ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રપંચનો નાશ થાય છે, કારણ કે ધર્મથી અંતઃકરણ શુદ્ધ થતાં જ્ઞાનનો ઉદય થવાથી બધાનો ત્યાગ કરવાની સ્થિતિ થાય છે. એવા પ્રસંગમાં ધર્મનું આચરણ અટકાવવામાં કલી શૂરવીર છે. કલી મોક્ષના અધિકારી ધીર પુરુષોથી ડરે છે. આ કલી વૈરાગ્યમાં કારણરૂપ છે, કારણ કે આયુષ્યનો ક્ષય કરતો હોવાથી આ કલી પ્રમત પુરુષોમાં જ અધર્મનો પ્રચાર કરે છે. માટે કલીમાં મનુષ્યની ઉંમર અલ્પ છે. આનો સ્વભાવ એવો કેમ, એવો પ્રશ્ન થાય. માટે કહે છે, યો વૃક, આ વરુ જેવો છે. વરુ રાત્રે ઊંઘતા જાનવરોના બચ્ચાને ઉપાડી જાય છે, તે વાઘ કે સિંહની જેમ શિકાર કરતું નથી. માટે તેને મારવાનો મોટા પુરુષો ઉદ્યમ કરતા નથી. વૃક પદ એક વચનમાં મૂકી બતાવ્યું છે કે તે એકલું જ કાર્ય કરે છે. વળી તે બાળક બુદ્ધિ ગાફેલ મનુષ્યોમાં જ કામ કરે છે. વીર ધીર પુરુષો કે ઋષિમાં કામ કરતા નથી. માટે કલી વરુની જેમ મોટા માણસો દ્વારા ઉપેક્ષા કરવા યોગ્ય છે. આ પ્રમાણે પ્રસંગોપાત કલીના સ્વરૂપનું નિર્ણય કરી હવે ઉપસંહાર કરે. જો વરુ એવો હોય છે ને, એ શિકાર ન કરે. સિંહ છે ને, સામી છાતી આવે કે આવી જા, અને આ રાતના સૂતા હોય ત્યારે આવીને લઈ જાય. એટલે મોટા માણસો કે જવા દે ને, આવા નામ. તો કલી એવો છે હોશિયાર. કળિયુગ એ સામી છાતીએ નથી આવતો, એ ધીમેકથી આપણા ઘરમાં પસાર કરી દે.
એક થોડુંક ખોટું કરાવડાવે, પછી એને ઓલી ઉધઈ હોય ને, ઉધઈ એ જરાક થઈ હોય ને, જો તમે એનું મૂળથી નાશ ન કરો ને, તમારું આખું ઘર ઉધઈ થઈ જાય. એમાં કળીને જો તમે સેજ જગ્યા આપી તો તમારા ઘરમાં એવો કળીનો પગ પેસારો થઈ જાય કે પછી તમે ઈચ્છો તો એને બહાર ન. એટલે ખોટું એકવાર કર્યું. ઓલું નાનું છોકરું હતું, પેન્સિલ ચોરીને લઈ આવ્યું, એટલે મા કે જો હવે સ્કૂલે ન લઈ જતો, ચોરેલી વસ્તુ ન લઈ જાય. ઓલો બીજે દિવસે પેન લઈ આવ્યો. એમ કરતાં કરતાં અઠંગ ચોર થઈ ગયો. એને ફાંસી આપી. પૂછ્યું છેલ્લો શું તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારી માને બોલાવો. માં આવી એટલે નાક કઈડી ખાધું. અરરો બધા કે માં કે અરરો. એ કે તે પેન્સિલ ચોરી ત્યારે રોક્યો હોત ને મને, તો આજે આવું અઠંગ થઈને મારે ફાંસીએ ન ચડવું પડે. એમ આપણે પણ આપણા બાળકોને ખોટું કરતા રોકીએ કે જો પુષ્ટિ માર્ગમાં છો તો કૃષ્ણ સિવાય અન્યાશ્રય થાય નહીં. માન બધાને અપાય, પણ પ્રેમ તો એકલા પૂર્ણ પુરુષોત્તમને જ થાય. અને ઘરમાં પણ જો ખોટું કાંઈ લાવ્યા હોય કે ખોટું બોલ્યા હોય કે ખોટું આચરણ કર્યા હોય તો ત્યારે જ રોકી દીધા હોય તો છેલ્લે ઓલી માનું નાક કાઢ્યું અને ફાંસીએ ચડવું પડ્યું. એમ અંત સમયે પછી આપણે જવાબ દેવાનો વારો ના આવે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. ગુરુદેવ दंडवत प्रणाम करूँ છું. चंद्र चंद्र सरोवर से सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.